નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત। અમરેલી ધારી તાલુકાના પ્રેમપરા ખાતે સુજિત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ધારી પ્રેમપરા ખાતે સ્વર્ગવાસી જીવરાજભાઈ તેમજ રળિયાતાબેનના સ્મરણાર્થે તેમના સુપુત્ર મનસુખભાઈ, સુજિત્રા, મથુરભાઈ, હિંમતભાઈ, અશોકભાઈ તેમજ દીકરીઓ જયાબેન, શારદાબેન તેમજ રાખડી બાંધનાર સરોજબેન દેવ સહિતની બહેનો અને સુજિત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભાગવત સપ્તાહના સુનેરા અવસર માણવા માટે લોકોની ભારે ભીડ જામી રહી છે અને ભક્તિભાવ ભોજન સાથે સૌનું અભિવાદન સાથે આ કાર્યક્રમ ખૂબ જ રસપાન અને આનંદથી લોકો માણી રહ્યા છે। ભાગવત સપ્તાહના પાવન પ્રસંગ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શાસ્ત્રીજી શ્રી જોગી દાદા પી વ્યાસ દ્વારા ખૂબ જ સરસ રીતે સપ્તાહનું રસપાન કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, ધારી, અમરેલીથી। जय श्री राम। हूँ सरोजबेन देवमुरारी। आज धारी प्रेमपरा स्वर्गवासी रळियातबा तेमज जीवराज दादा स्मरणार्थे तेमना सुपुत्र श्री मथुरभाई सुजित्रा, भाई श्री अशोकभाई, भाई श्री हिम्मतभाई, तेमना मनसुखभाई, तेमना चारे पुत्रो वती श्रीमद भागवत सप्ताह धारी प्रेमपरा आंगणे होय अने आ सुनेरो अवसर माणवा लोकोनी भीड़ जामी रही छे अने भक्ति भाव અને ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ અમે ખૂબ રસપાન અને આનંદથી એને માણીએ છીએ અને મારા માનીતા ભાઈ, મારા રાખડી બંધુ ભાઈ, મારા મથુરભાઈ સોજિત્રા અને એના તમામ પરિવારને, તમામ ભાઈઓને, બહેનોને, દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભેચ્છા। જય શ્રી નમસ્કાર। કહેવાય છે કે ભાગવત સપ્તાહ ત્યારે બેસાડાય છે કે જ્યારે કોઈ પણ યજ્ઞ કરી અને યજ્ઞ પણ પહોંચે નહીં ત્યારે એક ભાગવત સપ્તાહ એક છેલ્લો ઉપાય હોય છે। આજે ધારી મુકામે જીવરાજભાઈ સુજિત્રાને ત્યાં બધા ભેગા થઈ અને જે ભાગવત પારાયણનું આપણે સાંભળીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતરે છે, આપણા જીવનમાં તો ઉતરે છે, પણ આ જે લાભ છે આ લાભ ઘણા બધા લોકોને અત્યારે મળી રહ્યો છે, જે રસપાન કરી રહ્યા છે। તો આ જે લોકોનું જીવન બદલવા જઈ રહ્યું છે એમના માટે સુજિત્રા પરિવારને જે કંઈ પણ પુણ્ય પ્રતાપ મળવા જઈ રહ્યો છે